નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સમય આપણે આલ્કેનમાંથી હેલો આલ્કેન સંયોજનો કેવી રીતે બને એની ચર્ચા કરી હતી। એની અંદર આપણે ક્લોરો આલ્કેન સંયોજનો કેવી રીતે બને એની વાત કરી હતી। મેં તમને કહ્યું હતું કે જેવી રીતે ક્લોરો આલ્કેન બને છે એવી જ રીતે બ્રોમિન સંયોજનનો ઉપયોગ કરી તમે બ્રોમો આલ્કેન પણ બનાવી શકો છો। ઓકે, ચલો હવે થોડો સહેજ ડિફરન્ટ છે કે આલ્કેન માંથી આયોડો આલ્કેન કેવી રીતે બનાવવો છે। તો સૌથી પહેલા આપણે અહીંયા જોઈશું, યાદ રાખજો પ્રક્રિયા માટે કે આલ્કેન તમે અહીંયા પસંદ કરશો અને આલ્કેનની આયોડિન સાથે પ્રક્રિયા કરશો। તમે કદ આયોડિનનું મોટું છે, આયોડિન સાથે પ્રક્રિયા કરશો ત્યારે પ્રક્રિયા થશે અને આ પ્રક્રિયા ખૂબ ધીમી હોવાથી પ્રતિવર્તી પ્રક્રિયા થશે અને અહીંયા તમને નિપજ મળશે કે આયોડો આલ્કેન નિપજ મળશે પ્લસ HI દૂર થશે પ્લસ હાઇડ્રોજન આયોડાઇડ દૂર થશે। હવે આયોડો આલ્કેન નિપજ મળી પણ આનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા થશે। ઓકે, હવે આ પ્રક્રિયાને આપણે વેગ વધારવો છે તો વેગ વધારવા માટે શું કરવું પડશે? ચલો 11મા ધોરણની અંદર આ જ રિએક્શન શીખ્યા છીએ, અહીંયા તો હું તમને ખાલી યાદ જ કરાવી રહ્યો છું। તો આ પ્રક્રિયાનો વેગ વધારવા માટે આપણે ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરવો પડશે, ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરવો પડશે। એમસીક્યુ માં પૂછાય છે કે ભાઈ આલ્કેનમાંથી આયોડો આલ્કેન બનાવવા માટે નીચેનામાંથી કયા ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ થઈ શકે? તો તમારે યાદ રાખવા પડશે કે ઓક્સિડેશન કરતા તરીકે તમે HNO3 નો ઉપયોગ કરી શકો છો, HiO3 નો ઉપયોગ કરી શકો છો, તમે HGO નો ઉપયોગ કરી શકો, મહત્વના છે વગેરે શબ્દ લખી શકાય તો આનો ઉપયોગ કરી શકશો। હવે આ શું કરશે? આ ઓક્સિડેશન કરતા છે કે એનું પોતાનું રિડક્શન થશે પણ એ કોની સાથે પ્રક્રિયા કરશે? તો આ પ્રક્રિયા દરમિયાન તમને કોણ મળ્યું છે? અહીંયા HI સાથે પ્રક્રિયા કરી અને પ્રક્રિયાનો વેગ વધારશે। આ જ વસ્તુ ઉદાહરણના માધ્યમથી આપણે શીખીએ। ઉદાહરણ તરીકે મેં અહીંયા પ્રક્રિયા લખી છે કે દાખલા તરીકે મેં અહીંયા CH4 લખ્યું, મિથેનની પ્રક્રિયા હું આયોડિન સાથે કરીશ તો આ પ્રક્રિયા ધીમી છે। હવે આ પ્રક્રિયા થશે તો ખરી, નિપજમાં શું મળશે? હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ CH3I પ્લસ એક હાઇડ્રોજન આયોડિન સાથે HI। ઓકે, મુક્તમૂલક ક્રિયાવિધિથી પ્રક્રિયા થઈ, હાઇડ્રોજનનું વિસ્થાપન થયું અને એના બદલામાં આયોડિન દાખલ થયો, મિથાઇલ આયોડાઇડ આયોડો મિથેન નિપજ મળી। હવે અહીંયા HI મળ્યો છે તો હવે શું થશે? તો હવે આપણે આની અંદર પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે મેં HiO3 ઉમેરી દીધો। હવે આ HiO3 શું કરશે? તો આ HI સાથે પ્રક્રિયા કરશે, HI સાથે પ્રક્રિયા કરશે, સંતુલન માટે મેં 5HI લખ્યા। ચલો તો HI સાથે પ્રક્રિયા કરશે એટલે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને મને અહીંયા મળશે આયોડિન મળશે પ્લસ પાણી છૂટું પડશે। હવે જે આયોડિન મળ્યો છે એ આયોડિન આ બીકરમાં શું કરશે? તો આ આયોડિન છે એ ફરી આલ્કેન સાથે પ્રક્રિયા કરશે અને આલ્કેન સાથે પ્રક્રિયા કરી અને વધુને વધુ શું બનાવવાનો પ્રયત્ન કરશે? આયોડો આલ્કેન બનાવવાનો, એટલે કે આયોડિન આલ્કેન સાથે પ્રક્રિયા કરીને વધુને વધુ નિપજ બનાવવાનો પ્રયત્ન ચાલુ કરશે। રાઈટ થઈ ગયો? તો ઓક્સિડેશન કરતા છે તો રિડક્શન થશે, આનું ઓક્સિડેશન થશે, ઓક્સિડેશન થઈ HI નું ઓક્સિડેશન થઈ અને I2 નું નિર્માણ થયું છે। ચલો તો ક્લિયર થઈ ગયું? તો આ રીતે તમે આલ્કેનમાંથી આયોડો આલ્કેન બનાવી શકો છો। રિએક્શન ઓકે થઈ ગઈ? ચલો હવે સેકન્ડ નંબરની આપણે વાત કરીએ કે ફ્લોરિનેશન કરી આ રીતે કે આલ્કેનમાંથી ફ્લોરો આલ્કેન। તો મિત્રો તમે જાણતા હશો કે આલ્કેનની F2 સાથે પ્રક્રિયા કરવામાં આવે, આ પ્રક્રિયા થશે ખરી, ખૂબ જ ઝડપી પ્રક્રિયા થશે, આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી થશે પરંતુ વિસ્ફોટક પ્રક્રિયા છે, વિસ્ફોટક પ્રક્રિયા છે। એટલે કે તમે જે ફ્લોરો આલ્કેન બનાવવા માંગો છો એનું પ્રમાણ ખૂબ જ ઓછું મળશે અને નુકસાનકારક પ્રક્રિયા સાબિત થશે। માટે
આપણે આ પ્રક્રિયાને ફ્લોરોઆલ્કેન બનાવવા માટે આ પ્રક્રિયાને મહત્વ આપતા નથી. ઓકે, પરંતુ તમને કોઈ પૂછે વેગ, પ્રક્રિયાનો વેગ પૂછે તમને, તો વેગ આલ્કેન માટે કહી શકાય સૌથી ઝડપી F2 બનાવે છે, પછી Cl2 બનાવે છે, પછી આવશે Br2 અને પછી આવશે I2. ઓકે, તો આ રીતે તમે આ પ્રક્રિયા બતાવી શકો. તો આલ્કેનમાંથી આયોડો આલ્કેન બનાવવાની પ્રક્રિયાઓ તમે આટલી બતાવી શકો. ચલો એક નજર કરી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો. ચલો મિત્રો, હવે આવશે આલ્કીનમાંથી હેલો આલ્કેન. હવે ધ્યાન રાખજો, આલ્કીનમાંથી હેલો આલ્કેન બનાવવાની પ્રક્રિયાઓ ઘણી બધી છે. મહત્વની પ્રક્રિયાઓ બે, એક ડાયહેલોજન સાથેની, નંબર 2 હેલોજન એસિડ સાથેની. આ બંને પ્રક્રિયાઓ 11th ની અંદર મેં તમને સારી રીતે શીખવાડી છે. છતાં પણ આપણે અહીંયા યાદ કરી અને પછી આગળ જઈશું. ઓકે, તો મિત્રો તમારી જોડે આલ્કીનની વાત કરીએ, ફરી એક વખત યાદ કરજો. આલ્કીનની આપણે વાત કરીએ તો આલ્કીન સંયોજન આપણે બે પ્રકારે જોવાના. કયા બે પ્રકારે જોવાના? તો તમે અહીંયા જોઈ શકો છો કે સમમિત આલ્કીન. ઓકે, સેકન્ડ નંબરમાં તમે જોશો તો કયો જોશો? અસમમિત આલ્કીન. સમમિત આલ્કીન અને અસમમિત આલ્કીન. હવે મિત્રો તમને મેં યાદ અપાયું, સમમિત આલ્કીન સાથે તમે પ્રક્રિયા લઈ શકો છો, હેલોજન લઈ શકો છો અથવા હેલોજન એસિડની પ્રક્રિયા કરી શકો છો. એટલે કે સમ અથવા તો અસમ પ્રક્રિયકની પ્રક્રિયા કરશો. નિપજ કેટલી મળશે? તો નિપજ એક જ મળે. રાઈટ, નિપજ એક જ મળે. અસમમિતની પ્રક્રિયા તમે સમ સાથે પણ કરી શકો. દાખલા તરીકે હેલોજન સાથે કરી શકો. તો દ્વિબંધ તૂટી જશે તો નિપજ કેટલી મળશે? તો નિપજ એક જ મળે. હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરશો તો હેલોજન એસિડ સાથે અસમમિતની હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરશો તો બે નિપજો મળે. બે નિપજોનું મિશ્રણ મળે. રાઈટ, હવે બે નિપજોનું મિશ્રણ મળે છે તો એની અંદર આપણે જાણીતું કે મહત્તમ નિપજ કોની મળશે? તો એ શીખવા માટે આપણે માર્કોવિનિકોફનો રૂલ્સ ભણ્યા હતા અને બીજો રૂલ્સ હતો આપણો એન્ટી માર્કોવિનિકોફ રૂલ્સ હતો. ક્લિયર? એન્ટી માર્કોવિનિકોફ રૂલ્સ. હવે મિત્રો આ પ્રક્રિયાઓ તમે શીખેલા છો કે માર્કોવિનિકોફ રૂલ્સ છે એ કોના ઉપર આધારિત હતો? તો કાર્બોકેટાયનની સ્થિરતા ઉપર આધારિત હતો. એન્ટી માર્કોવિનિકોફ કોના ઉપર આધારિત હતો? તો મુક્ત મૂલકની સ્થિરતા ઉપર આધારિત હતો. ઓકે, ચલો તો આપણે આ બાબત આપણે ખબર હોવી જોઈએ. તો આ રીતે આ જેટલી પણ પ્રક્રિયા મેં ડાયાગ્રામ લખ્યો છે એ હેલો આલ્કેન માટેનો જ લખ્યો છે કે આલ્કીનમાંથી હેલો આલ્કેન બની શકે. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈએ કે સમમિત આલ્કીનની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા જોઈએ આપણે. તો સમમિત આલ્કીન ની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા. હવે આપણે જોઈ શકીએ અહીંયા કે સમમિત આલ્કીન એટલે CH2 ડબલ બોન્ડ CH2. હવે હું આની પ્રક્રિયા કરીશ. સમજી લો કે મેં Br2 સાથે પ્રક્રિયા કરી. CCl4 ની હાજરીમાં મેં પ્રક્રિયા કરી છે. ઓકે, હવે આ પ્રક્રિયા થશે તો CCl4 ની અંદર મેં Br2 ઉમેરી દીધો છે. Br2 કેવો છે? તો કહી શકાય કે લાલાશ
પડતો કથ્થાઈ રંગનો છે. રંગ કેવો છે? લાલાશ પડતો કથ્થાઈ રંગનો છે. હવે પ્રક્રિયા આગળ થશે તો પાઇબંધ તૂટી જશે, CH2 CH2, અહીંયા પણ Br મળશે, અહીંયા પણ Br મળશે. તો 1,2 ડાયબ્રોમો ઇથેન. શું નામ બન્યું આનું? 1,2 ડાયબ્રોમો ઇથેન. ચલો તો આ તો આયુપીએસી નામ થયું, પણ આને કયા નામે ઓળખાય છે? તો તમને ખબર છે કે પાસપાસીના કાર્બન ઉપર સમાન હેલોજન જોડાયેલા હોય તો એને વિઝિનલ ડાયહેલાઇડ ના નામે, તો વિઝિનલ ઇથિલિડિન ના નામે ઓળખાશે. એટલે કે મીનિંગ ઓફ એનું નામ શું નામ થશે એનું? ડાયબ્રોમો ઇથિલિડિન, અથવા તો કહી શકાય વિઝિનલ ડાયહેલાઇડ, એટલે કે પાસપાસીના કાર્બન ઉપર સમાન હેલોજન પરમાણુ જોડાયેલા છે. ચલો તો આ વિઝિનલ પ્રકારનું સંયોજન થઈ ગયું. હવે આ પોતે કેવું છે? તો રંગ વિહીન છે. તો ચલો આપણે તો નિપજ જોઈ લીધી કે ભાઈ આલ્કેન માંથી હેલો આલ્કેન અથવા તો ડાયહેલો આલ્કેન નિપજ બની ગઈ. પરંતુ આ પ્રક્રિયાનો મોટો ફાયદો શું છે? તો પ્રયોગશાળામાં સંતૃપ્તતાની કસોટી કરવા માટે કે ભાઈ લાલાશ પડતા કથ્થાઈમાંથી રંગવિહીન બન્યો તો એનો મતલબ એ થયો કે આ સંયોજનમાં પાઇબંધ હતો, સંયોજનમાં પાઇબંધ હતો. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રકારની પ્રક્રિયા તમે જોયું કે ભાઈ આલ્કીનની સમપ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી આપણને 1,2 ડાયબ્રોમો ઇથેન એટલે કે વિઝિનલ ડાયલાઇડ પ્રકારનું સંયોજન મળી ગયું છે. ચલો હવે એવી બીજી એક રિએક્શન જોઈ શકાય કે CH3 છે, CH છે, ડબલ બોન્ડ CH2 છે. મિત્રો આ પ્રક્રિયામાં તમે હવે જોજો અહીંયા કે હું અહીંયા લખીશ કે Br2/CCl4 માં આને ઉમેરી દઈશ. આ જ પ્રક્રિયામાં હું લખીશ કે અહીંયા Br2/ સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તો 773 કેલ્વિન તાપમાને ગરમ કરીશ. કેટલા તાપમાને? 773 કેલ્વિન તાપમાને હું ગરમ કરીશ. તો બંનેમાં નિપજ શું મળશે? તો હવે તમે જોઈ શકો છો કે આની સાથે પ્રક્રિયા થાય તો સંતૃપ્તતાની કસોટી આપશે. તો નિપજ મળશે CH3 CH Br બોન્ડ CH2 Br. વિઝિનલ પ્રકારનું સંયોજન થઈ ગયું 1,2 ડાયબ્રોમો પ્રોપેન. ચલો હવે આ પ્રક્રિયા થશે અહીંયા તો શું મળશે? તો આ પ્રક્રિયા થશે તો અહીંયા કહી શકાશે કે CH2Br. સંતૃપ્ત કાર્બન ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન થશે મુક્તમૂલક ક્રિયાવિધિથી. Br2 તો અહીંયા પાઇબંધ એમના એમ જ રહેશે, પ્લસ દૂર થશે અહીંયા HBr. ઓકે, તો આ નિપજ જોઈ શકો તમે. આ ભૂલ થવી જોઈએ નહીં. CCl4 ની હાજરીમાં પાઇબંધ તૂટે છે. Br2 એના જ છે પણ ગરમ કરવાથી અથવા સૂર્યપ્રકાશની હાજરીમાં મુક્તમૂલક ક્રિયાવિધિથી સંતૃપ્ત કાર્બન ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને નિપજ મળશે. શું નિપજ મળી આપણને? 1 2 3 3 બ્રોમોપ્રોપીન. શું નિપજ મળી? 3 બ્રોમોપ્રોપીન. ચલો હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા તમે જોઈ શકે કે આ રીતે બંનેમાં ડિફરન્ટ છે નિપજ મળવાનું. ચલો સ્ક્રીનશોટ લઈ લેવાનો. કે ચલો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મેં Br2 લખ્યું, તમે ક્લોરીન પણ લખી શકો છો. ઓકે, એટલે અહીંયા ક્લોરો નિપજ મળશે. ચલો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ CH2 ડબલ બોન્ડ CH2 આ સંમિતની મેં હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરી. એક ઉદાહરણ તમને બતાવી દઉં. હેલોજન એસિડ સાથે હું પ્રક્રિયા કરીશ તો અહીંયા નિપજ મને શું મળશે? તો નિપજ મળશે HX દૂર થશે તો એક બાજુ અહીંયા બનશે CH3, એક બાજુ બનશે CH2 અને X. ઓકે, ચલો તો પાઇબંધ તૂટશે અને બંને ઉપર HX ઉમેરાશે સંમિતની અંદર. બીજું સંમિતનું ઉદાહરણ તમે જોઈ શકો. દાખલા તરીકે
CH3 છે, CH છે, ડબલ બોન્ડ CH છે, CH3 સંમિત છે. હું અહીંયા HCl સાથે એની પ્રક્રિયા કરી. HCl સાથે પ્રક્રિયા કરીશ તો CH3 CH2 CHCl CH3 શું નિપજ મળી? 2 ક્લોરોબ્યુટેન. હું આ બાજુ ક્લોરીન મૂકું તો પણ 2 ક્લોરોબ્યુટેન મળત, આ બાજુ ક્લોરીન મૂક્યું છે તો પણ 2 ક્લોરોબ્યુટેન મળે છે. નિપજ એક જ મળશે. સંમિત આલ્કીનની હમણાં તમે જોયું હેલોજન સાથે, અહીંયા હેલોજન એસિડ છે, આ રીતે નિપજ મળશે. હેલોજન એસિડનો ક્રમ તમને કોઈ પૂછે કે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, તો HI ની પ્રક્રિયા સૌથી ઝડપી થશે, પછી આવશે HBr ની, પછી આવશે HCl ની, પછી આવશે HF ની. ઓકે, હેલોજન એસિડની આલ્કીન સાથેની પ્રતિક્રિયાત્મકતા એટલે સક્રિયતાનો ક્રમ કોઈ પૂછે તો આ રહ્યો. ચલો, તો આ રીતે તમે આલ્કીનમાંથી સંમિત આલ્કીનની હેલોજન અને હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા બતાવી શકો. હવે આપણે જોઈએ અસંમિત આલ્કીનની વાત કરીએ. અસંમિત આલ્કીન. અસંમિત આલ્કીનની CH3 CH ડબલ બોન્ડ CH2. હવે ધારી લો કે મેં એની પ્રક્રિયા HCl સાથે કરી. HCl સાથે હું પ્રક્રિયા કરી છે અહીંયા, તો માર્કોનિકોવના રૂલ્સ પ્રમાણે પ્રક્રિયા થશે. જ્યારે અહીંયા હું કહી શકું કે માર્કોનિકોવના રૂલ્સ પ્રમાણે પ્રક્રિયા થશે, તો મિત્રો આના માટે મહત્વના મુદ્દા જાણી લો કે આ પ્રક્રિયામાં મહત્વની બાબત શું છે. તો માર્કોનિક રૂલ્સ જે ખરો એ કાર્બોકેટાયન ની સ્થિરતા ઉપર આધારિત છે. ઓકે, આધારિત છે. એક મહત્વનો મુદ્દો છે. સેકન્ડ નંબરમાં કહી શકાય ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ ક્રિયાવિધિથી પ્રક્રિયા થાય છે. ઓકે, કઈ ક્રિયાવિધિથી? તો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ ક્રિયાવિધિથી. ત્રીજા નંબરમાં કહી શકાય તો ચારે ચાર હેલોજન એસિડ સાથે પ્રક્રિયા આપે છે. HI સાથે, HBr સાથે, HCl સાથે, HF. ઓકે, આ એને સક્રિયતાનો ક્રમ છે માર્કોનિકોવ રૂલ્સ ની અંદર. મહત્વની બાબત આ થઈ ગઈ. હવે તમે જોઈ શકો કે ભાઈ અહીંયા CH3 CHCl CH3 11મા ધોરણમાં ભણીને આયા એટલે તમને ખબર છે કે મુખ્ય નિપજ આ મળશે. ગૌણ નિપજ કઈ મળશે? તો CH3 CH CH2 Cl CH2. આ ગૌણ નિપજ મળશે. મુખ્ય નિપજ આ છે, આ ગૌણ નિપજ છે. કેમ આવું થયું? તો આપણે જાણીએ છીએ કે આની અંદર પાઇબંધ તૂટશે ત્યારે આ દ્વિતીયક કાર્બોકેટાયન બનશે, આ પ્રાથમિક કાર્બોકેટાયન બને છે. દ્વિતીયકની સ્થિરતા વધુ હોવાના કારણે માર્કોનિકોવે શું કહ્યું હતું કે વિદ્યુત ઋણ ઘટક છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે, એટલે કે ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન એ સ્થાયી કાર્બોકેટાયન આપે છે, માટે કાર્બોકેટાયન. હવે મહત્વની બાબત એ થઈ કે કાર્બોકેટાયન માટે પુનર્વિન્યાસ શક્ય છે. હવે મિત્રો યાદ કરો કે આ પુનર્વિન્યાસ શું આવ્યું પાછું? તો તમને શીખવાડ્યું છે. પુનર્વિન્યાસનો મતલબ કે કાર્બોકેટાયનની સ્થિરતા માટે 1,2 હાઇડ્રોજન શિફ્ટ અથવા 1,2 મિથાઇલ શિફ્ટ. જો સુધી હાઇડ્રોજન શિફ્ટ થઈ શકતો હોય ત્યાં સુધી મિથાઇલ કરવાનો નથી. ઓકે, અને હાઇડ્રોજન ન હોય તો પછી કોને શિફ્ટિંગ કરવાનું? મિથાઇલ ગ્રુપને. તો એને પુનર્વિન્યાસ તરીકે આપણે ઓળખીશું. બિલકુલ તમે સારી રીતે આનો અભ્યાસ કરો છો, સારી રીતે આવડે છે તમને, મને ખબર છે. ઓકે, તમે કેટલાય પ્રશ્નોનો જવાબ મને આપી ચૂક્યા છો. તો આ બાબતો તમારે ધ્યાન રાખવાની છે. હવે મિત્રો કહી શકાય કે અસંમિત આના જ વસ્તુ છે ધારી લો, અને આની પ્રક્રિયા માત્ર HBr સાથે, પરંતુ અહીંયા પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા બતાવે. પેરોક્સાઇડ તો કયા રૂલ્સ થી થશે? એન્ટી માર્કોનિકોવ થી વિરુદ્ધ રૂલ્સ લાગુ પડશે.
અને રૂલ્સ લાગુ પડશે એટલે મુખ્ય નિપજ શું મળશે? તો મુખ્ય નિપજ આપણને મળશે CH3 CH2 CH2 Br પ્લસ ગૌણ નિપજ શું મળશે? તો CH3 CH Br CH3. આ નિપજ આપણી કઈ છે? તો આ નિપજ આપણી છે મુખ્ય નિપજ છે. આ નિપજ કઈ છે? ગૌણ નિપજ છે. ઓકે, ચલો તો તમે જોઈ શકો કે હવે આ પ્રક્રિયામાં કેમ નિપજ માર્કોનિકોવ થી ઊંધું થયું અહીંયા, માટે એન્ટી માર્કોનિકોવ રૂલ્સ કહેવામાં આવે છે. બંનેમાં ડિફરન્સ છે કે આ કાર્બોકેટાયનની સ્થિરતા ઉપર ડિપેન્ડન્ટ છે, તો એન્ટી માર્કોનિકોવ મુક્ત મૂલકની સ્થિરતા ઉપર ડિપેન્ડન્ટ છે. ઓકે, તો મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયાના નામે ઓળખાશે. કયા નામે ઓળખાશે? તો મુક્ત મૂલક યોગશીલ. આ કયા નામે ઓળખાય? ઇલેક્ટ્રોન અનુરાગી. આ મુક્ત મૂલક યોગશીલ. આ કાર્બોકેટાયનની સ્થિરતા ઉપર, તો આ મુક્ત મૂલકની સ્થિરતા ઉપર છે. આ ચારે હેલોજન એસિડનો ક્રમ બતાવી શકાય. આમાં માત્ર ને માત્ર HBr સાથે પ્રક્રિયા આપશે. ઓકે, તો આ બંને મુદ્દા બહુ સરસ મુદ્દા છે. મેં તમને એક એક ઉદાહરણના માધ્યમથી બાબત આપી છે. ચલો હવે પુનર્વિન્યાસનું એક ઉદાહરણ તમારી સામે લઈએ એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ માર્કોનિકોવના રૂલ્સ પ્રમાણે પુનર્વિન્યાસ કેવી રીતે કરવું, યાદ કરાવવા માટે જ ઉદાહરણ લેવું છે આપણે. ચલો જોઈ લો તો. चलो यहाँ आपकी जोड़े थશે 1 2 3 4 3 મિથાઇલ ब्यूट 1 इन. चलो આની પ્રક્રિયા હું કહીશ HCl સાથે. અહીંયા પેરોક્સાઇડની ગેરહાજરી એટલે કે ગરમ કરવામાં આવે અથવા તો પેરોક્સાઇડની ગેરહાજરી એવો શબ્દ લખેલો આવે તો રૂલ્સ કયો લાગુ પડશે? માર્કોનિકોવ. और मार्कोनिकोव रूल्स लागू પડશે એટલે સૌથી પહેલા તો શું થવાનું? H+ અને Cl- છૂટા પડવાના. H+ પાઇબંધ ઉપર હુમલો કરશે, યાદ રાખજો. H+ પાઇબંધ. હવે H+ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી, હુમલો કરશે, પાઇબંધ તોડશે એટલે યોગશીલ પ્રક્રિયા. તો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ. તો હવે કેટલી શક્યતાઓ મળશે? અહીંયા બે. કઈ બે શક્યતાઓ? તો ધ્યાન રાખજો. CH3 CH CH ડબલ બોન્ડ તૂટી ગયો. CH ચલો પાઇબંધ તૂટ્યો તો આના ઉપર પ્લસ માઈનસ એક શક્યતા થશે. બીજી શક્યતા શું થશે? તો પ્લસ CH3 CH બોન્ડ CH2. ચલો કોઈ એમ કહે છે પ્લસ આના ઉપર આવ્યો તો હવે પ્લસ આ બાજુ માઈનસ આ બાજુ. ઓકે, ચલો હવે Cl- છે ક્યાં જોડાશે? તમે એક વખત જોઈ શકો. કોઈ એમ કહે છે પ્લસ સાથે જોડાશે તો આ કયો છે? તો દ્વિતીયક કાર્બોકેટાયન છે. આ કયો છે? તો પ્રાથમિક કાર્બોકેટાયન છે. પ્રાથમિકમાંથી દ્વિતીયક બની શકે પણ ઓલરેડી તમારી જોડે છે એટલે બનાવવાની જરૂર નથી. તો માટે તમે ઋણ આયનને અહીંયા Cl- છે પ્લસ સાથે જોડી દો. તો પ્લસ સાથે જોડી દેશો એટલે Cl અહીંયા જોડાઈ ગયો. તો આની સાથે કોણ જોડાશે? માઈનસ સાથે. તો H હુમલો કર્યો તો H જોડાઈ જવાનો અહીંયા. ओके, चलो तो आ निपज તમારી બની ગઈ પ્રાથમિક કાર્બોકેટાયન સાથે. હવે તમે જુઓ એ દ્વિતીયક કાર્બોકેટાયન છે. તો દ્વિતીયક કાર્બોકેટાયન માંથી તૃતીયક બની શકે કે નહીં? હવે જો માઈનસ સાથે હુમલો કોણ કરશે? H+. તો અહીંયા શું બની ગયું? CH2 માંથી CH3. હવે દ્વિતીયક કાર્બોકેટાયન બન્યો છે તો એમાંથી તૃતીયક બની શકે છે. જો તમે આ પ્લસના આ બાજુ લઈ જશો તો પ્રાથમિક બનશે તો તમારી જોડે. પણ આ પ્લસના આ બાજુ લઈ જશો તો તૃતીયક બની શકે. તો પ્લસના આ બાજુ લાવવા માટે તમારે આ પ્લસને અહીંયા લઈ જવા માટે તમારે અહીંથી હાઇડ્રોજનને દૂર કરવો પડે. જો આ કાર્બન જોડે હાઇડ્રોજન છે તો પહેલા હાઇડ્રોજનને દૂર કરવાનો છે. હાઇડ્રોજન ન હોય તો મિથાઇલને દૂર કરવાનું છે. તો આ હાઇડ્રોજનને તમે અહીંયા લઈ જાઓ. બસ આટલું જ તમારે કરવાનું છે જેને પુનર્વિન્યાસ કહીશું. હવે તમે જોઈ શકો કે CH3 આ કાર્બન ઉપરથી હાઇડ્રોજનને હટાવી દીધો. ચલો હાઇડ્રોજન હટી ગયો પણ એના બદલામાં કોણ આવી ગયું? પ્લસ આવી ગયો. હાઇડ્રોજન હટીને ક્યાં ગયો? તો જેના માથે પ્લસ હતો ત્યાં હાઇડ્રોજન પહોંચી ગયો. તો
તો CH માંથી CH2 બની ગયું અને છેલ્લે તો CH3 હતો. હવે તમે જુઓ કયો કાર્બોકેટાયન બન્યો તો તૃતીય કાર્બોકેટાયન. સ્ટેબિલિટી વધી ગઈ. ઓકે, હવે સ્થિરતા વધી ગઈ એટલે હવે શું થશે તો હવે આના ઉપર ક્લોરીન હુમલો કરશે. Cl- હુમલો કરશે. Cl હુમલો કરશે તો નિપજ આપણી શું બની જશે તો નિપજ અહીંયા બની જશે CH3 અહીંયા આવશે ક્લોરીન, અહીંયા CH2, અહીંયા CH3. ચલો તો આ નિપજ બની. તો મિત્રો તમને કોઈ પ્રશ્ન પૂછે તો આ એની બની મુખ્ય નિપજ અને આ નિપજ બની એની ગૌણ નિપજ. આ ગૌણ નિપજ. તો આ મુખ્ય નિપજ છે. અનેકવાર આવા પ્રશ્નો કોમ્પિટિશન એક્ઝામમાં પૂછાઈ ગયા છે તો પુનર્વિન્યાસ તમને આવડવું જોઈએ. ઓકે, ચલો તો માર્કોની કરો રૂલ્સ પ્રમાણે આ તમે નિપજ બતાવી શકો. જોઈ લો સ્ક્રીનશોટ પર. चलो मित्रों હવે થોડી એક્સ્ટ્રા રિએક્શનો શીખી લઈએ. એક્સ્ટ્રા રિએક્શન ઉદાહરણ તરીકે મારી જોડે CH3 CH ડબલ બોન્ડ CH2 એક અસમિત આલ્કીન છે. અસમિત આલ્કીનની હું અહીંયા પ્રક્રિયા કરીશ. NBr ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. ઓકે, તમે નામ જાણો છો. N-bromo succinimide. N-bromo succinimide. ઘણી વખત મિત્રો કોઈ અક્ષર ના ઉકલતો હોય તો ધ્યાનથી શબ્દ સાંભળ્યો હોય તો પણ આપણને ખબર પડી જાય. પછી આપણે એવી નાની ફરિયાદ ના સર મને તમે શું લખ્યું ઉકલાતું નથી. સાહેબ બે વખત બોલ્યા છે એ બહુ મહત્વની બાબત છે. N-bromo succinimide જેને NBS ના નામે ઓળખાય છે. જેને NBS N-bromo succinimide. હવે આ બંને વચ્ચે રિએક્શન થશે. બંને વચ્ચે રિએક્શન થશે તો અહીંથી બ્રોમિન છૂટો પડશે. બ્રોમિન છૂટો પડશે એટલે અહીંયા સંતૃપ્ત કાર્બન ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે. હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે એટલે હાઇડ્રોજનના બદલામાં કોણ જોડાઈ જશે? બ્રોમિન જોડાશે. હાઇડ્રોજન જે દૂર થશે અહીંથી એ બ્રોમિનના સ્થાને જોડાશે તો અહીંયા CH ડબલ બોન્ડ CH2. તો અહીંયા પાછી નિપજ શું થઈ ગઈ તો અહીંયા નિપજ પાછી થઈ ગઈ કે ભાઈ બ્રોમિનની જગ્યાએ કોણ આવી ગયું તો N ની સાથે H આવી ગયો. ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. તો આનું માત્ર ને માત્ર હવે સક્સિનિમાઇડના નામે ઓળખાશે. હવે કયું નામ થઈ ગયું? સક્સિનિમાઇડના નામે ઓળખાશે. હવે મિત્રો તમે જુઓ કે આ સંયોજન જે બન્યું એ તમે વ્યાખ્યા યાદ કરાવો. હેલોજન જે કાર્બનને જોડાયો હોય એ sp3 સંકરણ ધરાવતો હોય અને દ્વિબંધયુક્ત કાર્બન સાથે જોડાયો તો એલાયનિક કહેવાય. તો આ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે તો એલાયનિક હેલોજિનેશન, એલાયનિક બ્રોમિનેશન ના નામે ઓળખાશે. ઓકે, ચલો એક રિએક્શન તમે આ રીતે બતાવી શકો એક્સ્ટ્રા રિએક્શન ની અંદર. ચલો બીજા નંબરની એક્સ્ટ્રા રિએક્શન તમારી સામે મૂકું સેકન્ડ નંબરમાં કે ભાઈ અહીંયા CH3 CH ડબલ બોન્ડ CH2. આની પ્રક્રિયા હું કરીશ SO2Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. ઓકે, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. ફરી નામ યાદ રાખજો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. આ બંને વચ્ચે પ્રક્રિયા કરીએ આપણે. આ બંને વચ્ચે પ્રક્રિયા કરીએ. હવે આ પ્રક્રિયા કરીશું તો નિપજ આપણને શું મળશે તો નિપજ મળશે અહીંથી એક ક્લોરીન દૂર થશે અને એ ક્લોરીન એ સંતૃપ્ત કાર્બન ઉપરથી હાઇડ્રોજનને દૂર કરશે. ચલો સંતૃપ્ત કાર્બન ઉપરથી દૂર કરશે એટલે પાછો અહીંયા ક્લોરીન આવશે, CH2 આવશે, CH ડબલ બોન્ડ CH2 બાકી એમના એમ જ. હવે શું થશે અહીંથી જે હાઇડ્રોજન નીકળ્યું એ બીજા ક્લોરીન સાથે જશે માટે અહીંયા બનશે HCl. હવે તમારી જોડે વધ્યું કોણ SO2 વધ્યો છે. ચલો તો આ રિએક્શન બતાવી શકો. એક્સ્ટ્રા બે રિએક્શનો તમારે ધ્યાનમાં લેવાની છે. અલગથી નોટ પણ કરજો તમે હોશિયારની અંદર અથવા સ્ક્રીનશોટ પાડી લો. ચલો ઓકે, ચલો આની અંદર મહત્વની બાબત તમે ધ્યાન રાખજો કે સૂર્યપ્રકાશની હાજરીમાં પેરોક્સાઇડ ની હાજરીમાં રિએક્શન થશે
આ પણ પેરોક્સાઇડ ની હાજરીમાં રિએક્શન થશે ઓકે ચલો કઈ ક્રિયાવિધિ થશે તો એ પણ જવાબમાં લખી દેજો કે મુક્તમૂલક ક્રિયાવિધિથી આ પ્રક્રિયા થશે મુક્તમૂલક ક્રિયાવિધિથી પ્રક્રિયા થશે સ્ક્રીનશોટ પાડો બીજી બે એક્સ્ટ્રા પ્રક્રિયાઓ તમને આપી દઈશું હંસડીકર પ્રક્રિયા આ બુકમાં નથી મિત્રો એક્સ્ટ્રા રિએક્શન છે ધ્યાન રાખજો હંસડીકર પ્રક્રિયા આ પ્રક્રિયામાં શું કરવાનું છે તો ફેટી એસિડ નો ક્ષાર લેવાનો છે હું અહીંયા ક્ષાર તરીકે CH3CH2COO સિલ્વર જેનું નામ થશે સિલ્વર પ્રોપેનોએટ શું નામ થશે સિલ્વર પ્રોપેનોએટ ઓકે ચલો આની પ્રક્રિયા આપણે કરવી છે આની પ્રક્રિયા કે દાખલા તરીકે મેં Br2 સાથે પ્રક્રિયા કરી કોની હાજરીમાં તો CCl4 ની હાજરીમાં હું પ્રક્રિયા કરીશ તો મિત્રો બહુ સિમ્પલ રિએક્શન છે કે આની હાજરીમાં પ્રક્રિયા કરીશું ત્યારે બ્રોમિન છે એક સિલ્વર સાથે જશે અને એક બ્રોમિન છે એક કાર્બન ઉપર હુમલો કરશે એક બ્રોમિન છે કાર્બન ઉપર હુમલો કરશે એટલે આ બંધ અહીંથી તૂટી જશે જેના કારણે નિપજ આપણી શું બનશે તો CH3CH2Br ચલો ઓકે હવે સિલ્વર તો બીજા બ્રોમિન સાથે જશે તો માટે અહીંયા બનશે AgBr પ્લસ હવે વધ્યું કોણ CO2 કે જે અહીંથી દૂર થશે તો આ રિએક્શન છે હંસડીકર રિએક્શન ચલો આવી રીતે હું બીજી રિએક્શન તમારી સામે મૂકી શકું બસ આટલું ધ્યાન રાખવાનું છે ખાસ તમારે ચલો COO સિલ્વર સિલ્વર બેન્ઝોઇટ ઓકે ચલો પ્લસ Br2 સાથે હું પ્રક્રિયા કરું છું CCl4 ની હાજરીમાં હવે તમને ખબર છે કે નિપજ શું મળવાની છે ચલો તો શું નિપજ મળશે તો બ્રોમિન માંથી હુમલો કરશે સીધો અહીંયા બંધને તોડશે ઓકે તો ધેરફોર અહીંયા કહી શકાય કે Br ચલો તો હવે બીજો બ્રોમિન છે એ સિલ્વર સાથે જશે તો AgBr CO આવી રીતે તમે રિએક્શન લખી શકો તો કોઈ પણ રિએક્શન આવે તો એની નિપજ શું બનશે એ તમે જણાવી શકો તો આ પ્રક્રિયા હંસડીકરના નામે ઓળખાશે કઈ ક્રિયાવિધિથી થાય છે આ પ્રક્રિયા તો મુક્તમૂલક ક્રિયાવિધિથી થાય છે કઈ ક્રિયાવિધિથી મુક્તમૂલક ક્રિયાવિધિથી મુક્તમૂલક ક્રિયાવિધિથી પ્રક્રિયા થશે ચલો ઓકે જોઈ લો ચલો બર્નબાઉમ સિમોની મિત્રો આ રિએક્શન એટલા માટે હું તમને બતાવી દઉં છું કે બહુ ડિફરન્ટ નથી તમે જે હમણાં શીખીને ગયા હમણાં તમે શું શીખીને ગયા RCOOAG R એટલે આપણે બે ઉદાહરણ લીધા કે ઇથાઇલ પણ લઈ દીધો અને બેન્ઝીન પણ લીધો તમે કોઈ પણ આલ્કાઇલ સમૂહ લઈ શકો ચલો એની પ્રક્રિયા હું I2 સાથે કરું CCl4 ની હાજરીમાં તો આ રિએક્શનમાં શું થશે તો આ રિએક્શનમાં અહીંયા બનશે આયોડો આયોકેન પ્લસ સિલ્વર આયોડાઇડ પ્લસ CO2 દૂર થશે આ રિએક્શન બર્નબમ સિમોનીના નામે ઓળખાય છે બર્નબમ યાદ રાખજો BIRNBUM બર્નબમ સિમોનીના નામે ઓળખાશે ઓકે બ્રોમિન હતો તો હંસડીકર આયોડિન હોય તો બર્નબમ સિમોનીના નામે ઓળખાશે ચલો જોઈ લો આની અંદર તમે સેલ્ફ ઉદાહરણ લખી શકો R ની જગ્યાએ આલ્કાઇલ મૂકીને ચલો હવે બુકના ટોપિકમાં આપણે પાછા આવી ગયા અને બહુ અગત્યનો ટોપિક આવી ગયો છે બુકનો ટોપિક હેલોજન વિનિમય પ્રક્રિયાઓ હેલોજન વિનિમય
મિત્રો હેલોજન વિનિમય છે ખરું? અત્યાર સુધી આપણે શું જોયું? આલ્કીનમાંથી હેલો આલ્કેન, આલ્કેનમાંથી જુદા જુદા સંયોજનમાંથી. હવે શું કરશું? હેલોજન યુક્ત સંયોજન આપણી જોડે હશે અને આપણે આમાં હેલોજન બદલશું. એટલે હેલોજન બદલશું એટલે પ્રક્રિયાનું નામ શું આવ્યું? હેલોજન વિનિમય. ઓકે, એમાં કયા હેલોજનને બદલવાના છે? તો ક્લોરીન અને બ્રોમિન યુક્ત સંયોજનો આપણી જોડે હશે. એમાંથી ક્લોરીન અને બ્રોમિન દૂર કરી અને આયોડીન અને ફ્લોરીન યુક્ત સંયોજનો બનાવવા છે. એ સંયોજનો બનાવવા માટે આપણી જોડે કઈ પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ જોઈએ, જેનું આપણે ટોપિકનું નામ આપીશું હેલોજન વિનિમય. હવે એની અંદર પહેલો ટોપિક આવશે ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયા. આઈએમપી પ્રક્રિયા છે, બે ગુણની પ્રક્રિયા છે, આઈએમપી છે, ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયા. હવે મિત્રો આ પ્રક્રિયામાં શું હશે? તો બરોબર ધ્યાનથી શબ્દ રાખજો, તમે એનું વર્ણન લખી શકો એવી વાત છે કે તમે જુઓ આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડ પસંદ કરો. આ બંનેમાંથી ગમે તે, આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડ પસંદ કરો. જેની પ્રક્રિયા તમારે સોડિયમ આયોડાઇડ, ફિક્સ યાદ રાખજો, સોડિયમ આયોડાઇડ અથવા પોટેશિયમ આયોડાઇડ બંનેમાંથી ગમે તે લઈ શકાય. જેની પ્રક્રિયા આપણે કરીશું શુષ્ક એસીટોન, શુષ્ક એસીટોન ની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીશું. આ પ્રક્રિયા થશે એટલે અહીંથી Na+ અને I- છૂટા પડશે. જો તમે Ki લખેલો હશે, કોમ્પિટિશન ઘણી એક્ઝામોમાં Ki પણ લખેલો હોય છે, તો અહીંયા બંને ભલે તમે સોડિયમ આયોડાઇડ લો કે પોટેશિયમ આયોડાઇડ, બંનેમાંથી બહાર કોણ નીકળશે? આયોડીન. આયોડીન છે બંનેમાંથી ક્લોરીન અથવા તો બ્રોમિનનું વિસ્થાપન કરશે, જેના કારણે આપણને R સાથે કોણ જોડાશે? I જોડાશે. ચલો ક્લિયર થઈ ગયું. હવે અહીંયા Na વધ્યો છે, જો તમે Cl લીધો છે તો NaCl, જો Br લીધો છે તો શું બનશે? અહીંયા NaBr. અથવા જો તમે K લીધો છે તો KCl અથવા KBr છૂટા પડશે. રાઈટ? હા કે ના? ઓકે, ચલો તો વર્ણન આનું શું લખી શકો? એક વખત જો હું બોલું, આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડની સોડિયમ આયોડાઇડ કે પોટેશિયમ આયોડાઇડ સાથે શુષ્ક એસીટોનની હાજરીમાં પ્રક્રિયા થવાથી આયોડો આલ્કેન મળે છે. શું નામ કહેશો તમે? આયોડો આલ્કેન. સામાન્ય નામ બોલવું હોય તો આલ્કાઇલ આયોડાઇડ મળે છે અને NaCl કે NaBr દૂર થશે અથવા KCl કે KBr દૂર થશે. ચલો તો આ વર્ણન થઈ ગયું. સેકન્ડ નંબરમાં કહી શકાય કે આ પ્રક્રિયામાંથી NaCl કે NaBr દૂર કરશો અહીંથી તમે, એટલે અહીંયા આ વસ્તુ ઓછી થવાની. NaCl કે NaBr દૂર કરશો એટલે અહીંયા આ વસ્તુ ઓછી થશે. ઓછી થશે એટલે અહીંયા પૂર્ણ કરવા માટે પ્રક્રિયા વધુ ને વધુ નિપજ આપશે, એટલે કે પુરોગામી દિશામાં થશે. એટલે લ સેટેલિયર સિદ્ધાંત પણ લાગુ પડે છે ફ્રિન્કલ સ્ટેઇનમાં. લ સેટેલિયર સિદ્ધાંત લાગુ પડે છે. લ સેટેલિયર સિદ્ધાંત લાગુ પડે છે, જેના કારણે શું થશે? NaCl કે NaBr અથવા KCl અથવા KBr દૂર કરવાથી અહીંયા આનું પ્રમાણ ઘટશે. એ ઘટાડો પૂર્ણ કરવા માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. કઈ દિશામાં થશે? પુરોગામી દિશા. અને પુરોગામી દિશા થાય એટલે નિપજનું પ્રમાણ કેવું મળે? નિપજ વધુ મળે. ચલો તો ફ્રિન્કલ સ્ટેઇનની અંદર એક મુદ્દો તમારે આ ધ્યાનમાં લેવાનો છે. સેકન્ડ નંબરના મુદ્દામાં કહી શકીએ આની અંદર સેકન્ડ નંબર કે આ પ્રક્રિયા દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. વિસ્થાપન પ્રક્રિયા મિત્રો એને ટૂંકમાં SN2 કહેવાય છે. દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ટૂંકમાં એને SN2 કહેવાય છે. હવે એક અહીંયા તમારી હાલ મર્યાદા છે. આના પછીના ટોપિકમાં આપણે જઈશું, તો આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ભણવાની છે, જેની અંદર આપણે SN1 અને SN2 પ્રક્રિયાનો અભ્યાસ કરવાના છીએ. એટલે કદાચ તમને હાલ આ ખબર નહીં પડે કે સાહેબ SN2 શું છે,
ઓકે, પરંતુ દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે તેના મહત્વના મુદ્દા હું તમને કહી દઉં કે આ પ્રક્રિયામાં શું છે. તો આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય. એક મુદ્દો આ. સેકન્ડ નંબરમાં કહી શકાય કે ઇન્વર્ઝન જોવા મળે. શું જોવા મળે? ઇન્વર્ઝન જોવા મળે. ઇન્વર્ઝન જોવા મળે એના કારણે શું થાય તો વિન્યાસ બદલાય. વિન્યાસ એટલે ગોઠવણી આપણે જોવાનું કે R વિન્યાસ હોય તો S વિન્યાસ થઈ જાય અને S વિન્યાસ હોય તો R થાય. ઓકે, એ પણ હું તમને આગળ જતો શીખવાડીશ. તો વિન્યાસ બદલાય છે, એક જ તબક્કામાં થાય છે, માટે આ પ્રક્રિયા SN2 પ્રક્રિયા છે. ઓકે, ચલો તો આપણે ઉદાહરણના માધ્યમથી આ બાબત જોઈશું. તો મિત્રો એક મુદ્દો પાડી તમે ચલો પહેલા એનું વર્ણન લખી શકો છો. વર્ણન લખ્યા પછી કયો સિદ્ધાંત લાગુ પડી શકે છે વધુ નિપજ મેળવવા માટે. ત્રીજા નંબરમાં કહી શકાય કઈ ક્રિયાવિધિથી થાય છે તો SN2 ક્રિયાવિધિથી થાય છે. SN2 નો મતલબ શું છે તો એક જ તબક્કામાં થાય છે, ઇન્વર્ઝન જોવા મળે છે, વિન્યાસ બદલાય છે. આ બાબત આપણે જોવી છે. ચલો તો ઉદાહરણના માધ્યમથી આપણે એને જોઈશું. ચલો હવે તમે જુઓ અહીંયા મારી જોડે CH3 છે, કાર્બન છે, અહીંયા Cl છે, CH3CH2 છે અને અહીંયા હાઇડ્રોજન છે. શું નામ છે મિત્રો? 1 2 3 4. ઓકે, કાર્બન કેટલા થયા? 1 2 3 4. ક્લોરીન નો ઓછો નંબર આપો તો 1 2, આ બાકી આપો તો 1 2 3. તો આનું નામ થયું 2 ક્લોરો બ્યુટેન. હવે ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા મુજબ NaI સાથે મેં પ્રક્રિયા કરી. ઓકે, કોની હાજરીમાં? તો શુષ્ક એસીટોનની હાજરીમાં. હવે ધ્યાન રાખજો. હવે Na+ I- I છે આમાં હુમલો કરશે પાછળથી, આ બાજુથી આમ પાછળથી હુમલો કરશે. કેમ? કારણ કે આયોડિન માઈનસ અને ક્લોરીન માઈનસ બંને વચ્ચે અપાકર્ષણ થશે તો પાછા એકબીજાથી દૂર ભાગશે. એટલે બંને ઋણ એકબીજાની સામસામે નહીં આવે. તો આયોડિન છે પાછળથી હુમલો કરશે. પાછળથી હુમલો કરશે એટલે અહીંથી ધીમે ધીમે ક્લોરીન તૂટશે. ક્લોરીન એની વિદ્યુત ઋણતા વધુ છે જુઓ કાર્બન અને ક્લોરીનમાં. તો ક્લોરીન ઇલેક્ટ્રોન લઈને દૂર ભાગશે એટલે હાઇડ્રોજન આમ કરીને આમ ગોઠવાઈ જશે. એટલે તમે જુઓ કે આ કાર્બન છે એમાં હાઇડ્રોજન આ ઉલટાઈ ગયો. એટલે આ સંયોજન હતું એ આમ થઈ ગયું. હવે અહીંયાથી ક્લોરીન દૂર થયો. અહીંયા તમારી જોડે મિથાઇલ એમના એમ જ છે, આ ઇથાઇલ પણ એમના એમ જ છે કાર્બન સાથે. તો હવે અહીંયા કોણ દાખલ થઈ ગયો? ક્લોરીનની જગ્યાએ આયોડિન. હવે તમે જુઓ આયોડિન પાછળથી દાખલ થયો, હાઇડ્રોજન ઉલટાઈ અને ઇન્વર્ઝન જોવા મળે. ઇન્વર્ઝન એટલે ઉલટાઈ જવું. તો આ પ્રક્રિયા હાઇડ્રોજન આ બાજુ થઈ ગયો. હવે તમે જુઓ આનો વિન્યાસ તમને હાલ આવડતો નથી એટલે આપણે આમાં બહુ પડવું નથી, પણ આનો જે વિન્યાસ ગોઠવણી હોય એનાથી આની ગોઠવણી શું થઈ ગઈ? ઊંધી થઈ ગઈ. માટે એને કહેવાય ઇન્વર્ઝન થયું કહેવાય. શું કહેવાય? ઇન્વર્ઝન. એક જ તબક્કામાં પ્રક્રિયા થઈ છે માટે આ કહેવાશે SN2 પ્રક્રિયા. SN2 પ્રક્રિયા. ચલો એક ઉદાહરણ તમારી સામે ક્લિયર થઈ ગયું. નિપજનું નામ શું બની ગયું? 2 ક્લોરો તો એની જગ્યાએ 2 આયોડો બ્યુટેન બની ગયો. હવે દૂર શું થયું છે? તો જે ક્લોરીન દૂર થયો એ Cl સાથે NaCl બનાવશે. ઓકે, ચલો બીજું એક રિએક્શન તમારી સામે મૂકું, તમને ખબર જ છે. ચલો હવે અહીંયા જુઓ ક્લોરીન. ઓકે, ચલો તમને થોડું દેખાય એ રીતે. ક્લોરીન આનો મતલબ શું થયો કે કાર્બન ઉપર આ ક્લોરીન ક્યાં છે? આમ આગળની બાજુ છે. ક્લોરીન આગળની બાજુ છે કે અહીંથી આમ દેખાતો હોય તમને સામેની બાજુ. હવે તમે એની પ્રક્રિયા કરો છો NaI સાથે. હવે તમને કોઈ પૂછે કે ભાઈ શુષ્ક એસીટોનની હાજરીમાં, શુષ્ક એસીટોનની હાજરીમાં તો આની નિપજ શું હોય? તો સામેની દિશામાં હોય તો ઉલટાઈ જાય તો શું થઈ જાય? પાછળની દિશામાં જતો રહે. પાછળની દિશામાં જતો રહેશે એટલે અહીંયા તમે જુઓ કે આ નિપજ આયોડિન આવી ગયો પ્લસ અહીંયા બનશે NaCl. ઓકે, રિએક્શન થઈ આપણી SN2 મુજબ. થયું કે ના થયું? ઓકે, ચલો ત્રીજી રિએક્શન તમારી સામે અહીંયા મૂકું.
પાછળ છે. ચલો આપણે અહીંયા જોઈએ કે આ પાછળ છે. મેં બધામાં ક્લોરીન લીધું છે, બ્રોમિન પણ લઈ શકાય. હવે હું એની પ્રક્રિયા કરીશ અહીંયા NaI સાથે. ચલો અહીંયા રિએક્શન થશે શુષ્ક એસિટોન સાથે. શું નિપજ મળશે હવે? તો હવે તમે ક્લિયર થઈ ગયા કે સાહેબ આયોડીન આગળની બાજુ જોવાશે, ઇન્વર્ઝન થશે, એટલે આ નિપજ આપણને આવી મળશે, આવી મળશે. ઓકે, ચલો તો નિપજ કેવી રીતે મળે છે? ફ્રેન્કલસ્ટેન રિએક્શન થઈ ગઈ. હવે સિમ્પલ રિએક્શન તમારી સામે મૂકું કે સિમ્પલ રિએક્શનમાં કોઈ લખીને આપે કે CH3CH2Cl, અથવા ચલો હું X લખું. X બરાબર અહીંયા સ્પષ્ટતા કરી દઉં. શું લખી દઉં? Cl અથવા Br. ઓકે, ચલો હવે એની પ્રક્રિયા થશે NaI સાથે. NaI સાથે થશે કોની હાજરીમાં? શુષ્ક એસિટોનની હાજરીમાં. તો શું નિપજ મળશે? CH3CH2I પ્લસ NaX, અથવા તો K લીધો હોય તો KX દોરતો હતો. ઓકે, ચલો તો આલ્કાઇલ તમે બદલી શકો છો, હેલોજન બે જ લેવાના છે, પણ આ તો ફિક્સ જ છે, સોડિયમ આયોડાઇડ અથવા પોટેશિયમ આયોડાઇડ. તો ફ્રેન્કલસ્ટેન રિએક્શનના ઉદાહરણ તમે બતાવી શકો. SN2 પ્રક્રિયા છે, કયા લસ સિદ્ધાંત લાગુ પડે છે વધુ નિપજ બનાવવા માટે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો, જોઈ લો.